જે આપણે કુલદીપે હા બીજા ભાઈનો સનેડો ચાલુ હો. આપણે થોડાક આગળ વ્યા જઈએ, અહીંયાથી બેસી જવું. ડાંગર ચોખા હો. અમારા મામાની વાડી છે, મામા વાડી એરિયા છે. જો આ ઘર છે, અને આ જેટલી દેખાય ને બધી આંબલી છે. જે આપણે ખાટી આંબલી કાતરા આવે ને એ અહીંયા જો ઘરે ફળિયામાં હોતી ને આંબલીની છે. આ બધી જેટલી દેખાય બધી આંબલી છે. આ જાપો છે અને આ ગલેરી છે નેર. ચાલુ કર એમ જ હોય. ચાલો ચલાવો. હા અરે ભૂકા કાઢી નાખે ભાઈ. જીજે ફાઈ વાળાની ગાડી હો, બ્રેક તો ફૂલ રાખવી પડે, ફૂલ કમ્પ્લીટ રાખવી પડે. મોરે મોરો આવે હો. બદલપુર હો, બદલપુર. હાલો મારે વાલે બદલપુર આવો. આવી મજા લેવી હોય તો બદલપુર આવવું પડે. મારા કલેજા ધીમે ધીમે ચલાવો કુલદીપભાઈ. આગળ રિક્ષા છે, રિક્ષામાં ઠોકી દેવો તો મારે હું કરીને જાઉં યાર. ગાલતો ને કઈ ઉતારી નો દેતો યાર. રસ્તા જો આપણા વેલેન્જાના રસ્તા છે ને એવા અહીંયા પતી ગયા છે. અહીંયા મને લાગે એકાદું કોઈ ગુજરી જાય ને ઉડી જાય ને પછી રસ્તા સારા કરી છે આ ગામમાં. આ ગામવાળા કઈ ધ્યાન નથી દેતા. મીડિયામાં થોડોક સપોર્ટ કરજો આ લોકોને કે બદલપુરમાં કાંઈક સારો રસ્તો થઈ જાય. જોવો મારા ગઢના મણકા ભાગી ગયા અને રસ્તા છે કાંઈ જોવો જધાઈ ગયો હો. હું તો મામાને બદલપુરનો ગેટ આવ્યો હો, કાંઈ ન ઘટે. હરિપુરા 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 હરિપુરાની માર્કેટ ઇજ્જત કાઢી યાર તમે તો. ચાલુ કર ઇજ્જત કા સવાલ હે. ચાલો આ થઈ ગઈ છો ભાઈ, ગાડી ચાલુ થઈ ગઈ છે. આકો આકો કાઈ નો ઘટે મારા કલેજા. હરિપુરાની બજાર જોવો તમે. બદલપુર જો ઈકો આવી હો. મોરે મોરો આવા જ દો તમ તારા કાકા. હાલી જ દો, અમારે જીવવું જ નથી હવે. શું કે મારા કલેજા. બાપુ મળી ગયા. બાપુ જાય છે હવન કરવા, બરોબર. લેડી આવે છે. અરે જો સાપુતારાની ફિલિંગ આવો મારા કલેજા. બદલપુર આવવું પડે. જો આવું મસ્ત લોકેશન જુઓ તમે. એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અને આ રિક્ષાવાળો એની મોજમાં જાય છે. એ કે મારો વિડીયો જોજો. મારા કલેજા કાંઈ નો ઘટે હો. એકડો હો બાકી માસી જાય છે હરિપુરા. બદલપુર બોલે હો મારી જાન. મેડમ તો જોયા જ રાખે છે આપણે યાર. આપણે ફેમસ છીએ યાર આપણે યાર. આ નારિયાળી બારિયાળી જોવો તમે અમારા વાલા. કાંઈ તો ઘટે. ગાલતો નહીં રેવા દે ધીમે ધીમે મારા કલેજા. પાણીનો ટાંકો. ગઢના મણકા ભાંગી જાય હો તો જ પકે. હા અહીંયા જો મંદિર જોવો તમે.
આ જુઓ તમે બહુ જૂનવાણી મંદિર ઓય આગળ જે મચ્છી માર્કેટ આ છે મચ્છી માર્કેટ હલો મચ્છી માર આવશે માછલા ખાવા વી આવજો મારા કલેજા ફક્ત ને ફક્ત 150 રૂપિયા હા ફક્ત 150 રૂપિયાના કિલો બોલે હો હાલો મચ્છી બજારમાં આવી ગયા છે જેને માછલા ખાવા વી આવજો આમ જો મોટે મોટે બોલતી હા 150 રૂપિયાના કિલો બકરાની બધું આવી ગયું છે હાલો અરે બોલવાનું ચાલુ જ હોય તમારે તમે આખો અરે આજે તો વ્લોગ આજે 1 મિલિયન થઈ જવો જોઈએ ભાઈ તો જ ફોલોવર સાચા બદલપુર વાળા બધાય બોલો વાંદરો ઉડ્યો ભાઈ વાંદરો આવ્યો બદલપુર નો વાંદરો મહીસાગર આવી ગયા આ મહીસાગર નું મંદિર છે મંદિર વયું ગયું પાછળ આપણે આ કુલદીપભાઈ ગબગબાવે ગાડી 150 હાલે ઓ સ્પ્લેન્ડર 150 હાલે આ જો મહીસાગર આ સ્મશાન છે આ મહીસાગર નું સ્મશાન છે દરિયાકાંઠે આવી ગયા છે આપણે આ ગાડી આપણે આવી ગયા છે જ્યાં કુલદીપભાઈ ની ગયા છે આ સ્મશાન છે મહીસાગર નું અને આવડવા છે અહીંયા જો બધી હુડકાન બુડકાન બધું હોય મચ્છી મારવા લોકો બધા મચ્છી મારવા જાય ને એટલે અહીંથી બધા હુડકા ઉપડે 150 હાલે હો હુડકા એમાં કાંઈ ન ઘટે જો પછી આ દરિયામાં ઉતરે અત્યારે પાણી થોડું ઓછું થઈ ગયું છે અત્યારે પાણી ન હોય નકર આખો દરિયો ચોમાસે આખો ભરેલો હોય અત્યારે પાણી ન હોય બરોબર છે એટલે કોઈ એવી કમેન્ટ ન કરવી કે આમાં પાણી તો છે જ નહીં ભાઈ પાણી ન હોય બરોબર આ કાંઈ આપણો પાણીનો ટાંકો નથી કે નથી મોટરની આપણે મોટર ગમે ત્યારે આપણે ચાલુ કરી લઈએ બરોબર આમાં પાણી અત્યારે ન હોય ચોમાસું આવે એટલે પાણી હોય આ બેસવા માટે છે બધું બેઠક દરિયાકાંઠે આવું બધું બનાવ્યું છે આ છે આપણે સ્મશાન અહીંયા આપણે અસ્થિ વિસર્જન ને બધું અહીંયા કરવા આવે છે કદાચ મહીસાગરે અહીંથી ચિતા સળગાઈ દે અને અહીંયા આપણે અસ્થિ વિસર્જન થઈ જાય બધું થઈ જાય ગોરદાદાને લઈને આવો એટલે અહીંયા બધું કામ થઈ જાય એવું અહીંના લોકો એવું કહે છે બરોબર અને આ પહાડ વિસ્તાર છે બધો તમે જોઈ શકો છો જ્યાં તમારી નજર પૂગે ત્યાં બધો પહાડ વિસ્તાર છે આગળ અને અહીંયા મંદિર છે આ જો અહીંયા બધા લોકો મચ્છીમારના છોકરાઓને બધા રમે છે અને આ લોકો એટલું પબ્લિક છે કાગડા જો તમે ઉડે માછલા ખાઈ જાય હો કાગડા આ જો મંદિરે એક ઈકો આવી છે દર્શન કરવા અત્યારે મંદિરનો ગેટ બંધ હોય બરોબર રવિવારે મંગળવારે અને ચાલુ હોય સવારે પણ અત્યારે બંધ છે બધું પબ્લિક કંઈ હોય નહીં એટલે મંદિરે હોય આપણે ગુરુજી પૂજારી હોય એ અત્યારે મંદિર બંધ કરીને બેઠા હોય બરોબર આ આપણી ગાડી એક પલ્સર છે મિત્ર આવ્યા છે ઓલા લોકો કેમ બીજી નું આવ્યા ચીકો ને જો બે પાર્ટનર આવી ગયા છે ચીકો ને આ ચીકો આવ્યો વિશાલ છે ભીખો છે વિશાલ છે ભીખો છે અને જો હું અત્યારે વ્લોગ બનાવું છું તો આખો દરિયો જો આપણે આ બધા ફ્રેન્ડ સર્કલ બધા આવી ગયા છે અને આ આપણે દરિયો આ મહીસાગર દરિયો અને આ બધા હુડકા આ લોકો મચ્છી મારવા જાય ને તો આ હુડકા અહીંથી ઉપડે હુડકા હાલે 150 તો જ બકે અને અહીંથી આ બધા મચ્છી પકડે અને એ જે તમને બજાર બતાવી આગળ ત્યાંથી મચ્છી બધી પકડીને ત્યાં લોકો સેલિંગ કરે છે બરોબર ત્યાં બધા સેલિંગ કરે મચ્છી જે તમને ઓલી માર્કેટ બતાવી ત્યાં અહીંથી મચ્છી બધી પકડે અહીંયાથી આ હુડકા બધા ઉપડે અહીંયા બધી ઝાડ ને બધું નાખીને સેલિંગ કરે અહીંયા જે એક અહીંયા ખાસ વિનંતી તમે મહીસાગર આવો છો તો ગમે ત્યાં તમે ફૂલ ને બધું વેરીને ન જાઓ બરોબર આ જો આ લોકો મચ્છીમાર લોકો હોય ને જે એ આખા એની મહેનતથી આ બધું ફૂલ ને બધું ઢગલો કરી નાખે છે કચરો જે ફેલાયો હોય એટલે અહીંયા ખાસ આવો તો કચરો કરવો નહીં એટલી જ મારી વિનંતી
જો દરિયો આખો ખાલી છે અને આ બધી જે ઉગ્યું ને એ ખડ છે. આ બધી લીલું ખડ થઈ ગયું છે. આ કાગડા ને આવડે આ જે ઢગલો કર્યો એ ફૂલનો ને એ બધા કચરો જે કોઈ વેરો હોય ને એ બધો અહીંયા ભેગો કર્યો છે. બરોબર. આ આવડા મચ્છીમાર લોકો હોય ને ઉડકા લઈને જાય ત્યાં ઉડકું ઉપડે, ત્યાં ઉડકું દેખાય ને આ ઉડકા અહીંથી મચ્છી પકડવા ઉપડે. જો આ બધો નકરો કચરો કરી નાખ્યો જોવો તમે. અહીંથી આ ઉડકા ઉપડે એટલે અહીંયા કોઈ આવે તો કચરો ન કરવો. આખી ગેંગ જો અહીંયા ઊભી છે. આ બધાને એમ લાગે આ બધું નવીન લાગે છે, આપણે વ્લોગ ઉતારવી છીએ એટલે આ લોકોએ કઈ એવું જોયું ન હોય બ્લોગનું. જો આ અહીંયા મહીસાગરનું મંદિર છે ને આ બધા ઉડકા. બરોબર. અહીંયા ઉપર માતાજીનું મંદિર છે. કયા માતાજીનું મંદિર છે આપણે અહીંયા ગયા નથી, પણ ત્યાં મંદિર છે અને અહીંયા નકરા બાવળિયા ને એવું છે ને આ બધો ઢાળવાળો વિભાગ છે. બરોબર. ડુંગરવાળો વિભાગ છે.